અને હવે વાત જાતિ જનગણનાની। જાતિગત વસ્તી ગણતરી મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિવેદન કરવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે કોંગ્રેસે જાતીય જનગણનાનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે પ્રધાનમંત્રી અને પોલિટિકલ અફેર કમિટીએ નિર્ણય કર્યો છે અને જાતિ આધારિત વસ્તી ગણતરી માટે મંજૂરી આપી છે। જાતીય જનગણનાને કોંગ્રેસે હથિયાર બનાવ્યું હતું। આ કોઈ રાજકીય મુદ્દો નથી, આ તો તમામ જાતિના વિકાસ માટે જનગણનાની વાત છે। અમારા માટે આ રાજકીય મુદ્દો નથી। આ ઉપરાંત સ્થાપના દિવસ અને પેન્શન મુદ્દે ઋષિકેશ પટેલે કહ્યું કે 1 મેએ ગુજરાત સ્થાપના દિવસે વિકાસ કાર્યોના લોકાર્પણના તમામ વિધાનસભા બેઠક પર થશે। પેન્શનરોની હયાતીની ખરાઈ હવે પોસ્ટમેન કરશે, જેથી પેન્શનરોને પેન્શન માટે ધક્કા નહીં ખાવા પડે। અને તમે પણ છેલ્લા કેટલાય સમયથી તમે જોઈ રહ્યા છો કે વારંવાર કોંગ્રેસ ભૂતકાળમાં જેનો વિરોધ કર્યો હતો, એમના દાદા દાદી પિતા આ બધાએ જેનો વિરોધ કર્યો હતો, હવે સત્તા ક્યાંય દૂર દૂર સુધી એમને નજીક ના દેખાતા અને જાતિકીય જનગણનાને એ લોકોએ રાજકીય મુદ્દો બનાવ્યો, સત્તા મેળવવા માટેનું હથિયાર બનાવ્યું। અમે તો સત્તા ઉપર છીએ અને સત્તા ઉપર હોવાથી એ અમારા માટે એ વિષય પોલિટિકલ નહીં, પરંતુ ડેવલપમેન્ટ અને દરેકના જ્ઞાતિઓના વિકાસ માટેનો આ મુદ્દો બનાવીને અમે આગળ વધી રહ્યા છીએ। 1 મેએ ગોધરાથી પંચમહાલ આદરણીય મુખ્યમંત્રી શ્રી, આદરણીય રાજ્યપાલ શ્રી 600 કરોડથી વધારેના કામો ત્યાં લોકાર્પણ અને ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવાના છે।